મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોના અંત સુધી સાથે રહેજો, કારણ કે આયુર્વેદની અંદર ઘણી બધી વ્યવસ્થાઓ રહેલી છે. ઘણા બધા પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, પરંતુ આયુર્વેદની અંદર દિનચર્યાનું ખાસ મહત્વ છે. એમાંય તે આપણા દેશની અંદર ઈશ્વરે સરસ મજાની 3 ઋતુઓ આપેલી છે. એમાં શિયાળો ખાસ. શિયાળાની અંદર રોગોનું આક્રમણ પણ ઓછું હોય છે. એમાં બેક્ટેરિયાજન્ય જેને આપણે એપિડેમિક ડિઝીઝ કહીએ છીએ, એનું પ્રમાણ તો ખૂબ ઓછું હોય છે. મિત્રો, કુદરતે દિનચર્યાની અંદર આપણને ઘણું બધું આપ્યું છે અને આયુર્વેદે પરાપૂર્વથી એ ગ્રહણ કરેલું છે અને માનવ જાત માટે એ મૂકેલું છે. અને એને ખાસ તો આપણે પંચકર્મ નામથી ઓળખીએ છીએ. એમાંનું પ્રથમ કાર્ય છે એ છે સ્નેહન. સ્નેહન એનું બીજું નામ અભ્યંગ પણ કહેવામાં આવે છે, જેને આપણે સાવ ગુજરાતી અર્થની અંદર તેલ માલિશ કહીએ છીએ. મિત્રો, શિયાળામાં છે ને ચામડી વૃક્ષ બની જાય છે, બરછટ બની જાય છે. ચામડીની અંદર ખજવાળ ગણાને ચાલુ થાય છે અને ચામડીજન્ય રોગો જેવા કે કસ, ખરજવું, દાદર, સોરાયસિસ આ વધારે પ્રમાણમાં થાય છે. તો જ્યારથી આપણે સમજીએ છીએ, સમજણ આવે છે અને દિનચર્યાનું પૂરેપૂરું પાલન કરવું હોય તો પ્રથમ વહેલા ઉઠી અને નાયા પહેલા અડધી કલાકે તેલ માલિશ આખા શરીરે કરવામાં આવે, અભ્યંગ કરવામાં આવે, તો એના પરિણામ લાંબા સમય સુધી ખૂબ સારા મળે છે. તેલ માલિશનું મહત્વ પણ એટલું જ છે. પંજાબ જેવા પ્રદેશની અંદર, હરિયાણા, પંજાબ, નાનપણથી જ બાળકોને અભ્યંગ કરાવવામાં આવે છે. બાળક યુવાન બની ખડતલ અને ખૂબ તાકાત વાળો બને છે, કારણ કે અભ્યંગથી છે ને બ્લડ સર્ક્યુલેશન ખૂબ ઝડપથી વધે છે. મિત્રો, ચામડીની અંદર એ ઉતરે અને એની કુમાશને વધારે છે. ચામડીની બહેરાશ જે છે એ પણ દૂર થાય છે. ચામડીની અંદર વિવિધ પ્રકારના જે ફંગલ હોય છે ઉપરના સપાટી ઉપર, એને પણ દૂર કરે છે. મિત્રો, તેલ માલિશની અંદર તાકાત ખૂબ છે અને જે લોકો કાયમી ધોરણે તલના તેલથી અભ્યંગ કરે છે એની ચામડીની અંદર કુમાશ વધારે હોય છે, કારણ કે તલના તેલના જે ગુણ છે એ ચામડી ગ્રહણ કરી લે છે, એ ઉતારી દે છે. અને બીજું છે એ પરદેશથી આપણે આયાત કરેલું છે એ ઓલિવ ઓઇલ છે, અને આ ઓલિવ ઓઇલ એ સૌંદર્ય પ્રદાન કરે છે. અને એક છે એ આયુર્વેદનું સારામાં સારું તેલ એ છે નારાયણ તેલ. નારાયણ તેલનું માલિશ એ આખા શરીરમાં જેને દુખાવો રહેતો હોય, ખૂબ પ્રમાણની અંદર શરીરમાં કળતર થતી હોય, વિવિધ પ્રકારના વાયુજન્ય રોગો થતા હોય, એના માટે આ એક તેલ, નારાયણ તેલ, ઉત્તમોત્તમ કાર્ય કરે છે. બીજું એવું છે શતાવરી તેલ. શતાવરી તેલ પણ તમને તાકાત આપે છે, કે શતાવરી તો સત પરાક્રમ કરે છે. એનું જે તેલ બનાવેલું તેલ એ પીવામાં પણ કામ લાગે છે અને માલિશ કરવાની અંદર પણ કામ લાગે છે. ચામડીના તેજને વધારવા માટે, ચામડીના હેલ્ધી ચામડી બનાવવા માટે, ચામડીની અંદરથી વિવિધ પ્રકારના રોગોને દૂર કરવા માટે માલિશ અનિવાર્ય છે. માટે મિત્રો, વહેલા ઉઠી
માલિશનું બરોબર મહત્વ સમજી અને માલિશ કરવું જોઈએ. ત્યાર અડધી કલાક પછી હુંફાળા પાણીથી નાહી નાખવું જોઈએ. ઘણી વખત માલિશ કરવાથી કસરત કરવામાં પણ ખૂબ મજા આવે છે, કારણ કે માલિશથી અવયવો છે ને એકદમ સ્નિગ્ધ બની જાય છે. માંસપેશીઓ એમાં લચીલા પ્રમાણ આવી જાય છે અને જે તેલ આપણે વાપરીએ છીએ એ તેલના ગુણ ખાસ કરીને એ મળી જાય છે. તો જ્યારે જ્યારે રોગ આપણને કોઈ જાતનો થયો હોય, દાખલા તરીકે આપણું પિત્ત પ્રધાન શરીર હોય, પિત્તની અધિકતા હોય તો શતાવરી તેલ ઉત્તમ છે. વાયુની અધિકતા હોય તો ખાસ કરીને એ નારાયણ તેલ ઉત્તમ છે. અને જેને કફ પ્રધાન પ્રકૃતિ હોય, એ કફ પ્રધાન પ્રકૃતિની અંદર વિવિધ પ્રકારના ઓલિવ ઓઇલ છે અથવા તો તલ તેલ છે, એ ધી બેસ્ટ છે. મિત્રો, આ પ્રકારે આયોજન કરી અને આપણા શરીરને સ્વસ્થ બનાવવા માટે વધારે પડતો સમય ન આપતા માત્ર 10 મિનિટ આખા શરીરનું માલિશ કરી વહેલા ઉઠી જોગિંગ કે કસરત જેવી એક કોઈ એક્સરસાઇઝ કરવામાં આવે તો આખો દિવસ તો શું, જિંદગીભર સુધી તમને ખૂબ સ્વસ્થતા પ્રદાન થાય છે અને વિવિધ પ્રકારના રોગો થતા નથી. ઓમ શાંતિ, જય ધન્વંતરી.